ઇન્ચાર્જ ડીઈઓના ચરણ સ્પર્શ પર રાજકીય ગરમાવો. વડોદરામાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન પ્રસંગે એક ક્લાસ 1 અધિકારી દ્વારા રાજનેતાને પગે લાગવાની ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો છે. આ મામલે શિક્ષણ જગત અને વહીવટી વર્તુળોમાં પ્રોટોકોલના ભંગ અંગે ચર્ચાઓ તેજ થઈ છે. વડોદરાના MS યુનિવર્સિટીના CC મહેતા ઓડિટોરિયમ ખાતે રમતવીરોના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ઇન્ચાર્જ ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે હાજર રહ્યા હતા. મંચ પર જ્યારે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, બાળુભાઈ શુક્લ બિરાજમાન હતા, ત્યારે મહેશ પાંડેએ જાહેરમાં સ્ટેજ પર જઈને તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ NSUI નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. NSUIએ ચીમકી આપી છે કે જ્યાં સુધી ઇન્ચાર્જ ડીઈઓ જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. જેવી રીતે વડોદરાના ડીઓ દ્વારા જે સમગ્ર શિક્ષણ જગતમાં એક શરમજનક વસ્તુ, એક શરમજનક એમના દ્વારા કરવામાં આવી હતી અને જાહેરમાં એક સાંસદના ભારતીય જનતા પાર્ટીના તે પગે લાગ્યા હતા. એક શિક્ષણના અધિકારી છે અને શિક્ષણના અધિકારીનું એક કર્તવ્ય હોય છે તે કે લોકોના માટે અને વિદ્યાર્થીઓ માટે હોય છે. અને જાહેર મંચ પર જ્યારે આવી રીતે કોઈની પગે લાગીને તેમના ચરણ સ્પર્શ કરતા હોય તે ખૂબ શરમજનક છે. કારણ કે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે કોના પ્રમાણે એ ચાલી રહ્યા છે. હું ડીઓને આજે NSUI કહેવા માટે આવ્યું છે કે જે પણ એમનો પગાર થતો હોય એ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા નથી કરતા. તે અહીંયાની લોકલ જનતા તેમને ટેક્સ ભરીને તેમને આપે છે. અને જ્યારે ક્લાસ 1 ઓફિસર દ્વારા આવી રીતનું કૃત્ય કરવામાં આવે તો એ વડોદરા શહેર માટે ખૂબ શરમજનક છે. આજે તેના વિરોધમાં આજે NSUI અહીંયા આવ્યું છે અને તેમને અપીલ કરશે કે જે બી આ તમે કૃત્ય કર્યું છે તેનું એક માફી બનાવતો એક વિડીયો વાયરલ કરવો જોઈએ અને એક માફી માંગવી જોઈએ કે જે પણ કૃત્ય થયું છે એક શરમજનક છે, ખોટી રીતે થયું છે અને આ બદલ હું એક પ્રજાની માફી માંગુ છું. 100% અમને ખબર હતી કે ક્યાંક ને ક્યાંક સમાચારની આ વસ્તુની જાણ થતા તે તેમની ગેરહાજરી બતાવશે અને એ રીતનું જ અત્યારે દ્રશ્ય તમને જોવા મળશે. કારણ કે તે પણ જાણે છે કે આ એક ખોટી વસ્તુ થઈ છે. ત્યારે પ્રજાના પૈસા લઈને ત્યારે જાહેર જનતામાં તમે કોઈ નેતાના પગે પડતા હો તે ખૂબ ખોટી વાત છે. પણ જ્યાં સુધી ડીઓ અમારી સમક્ષ નહીં આવે ત્યાં સુધી NSUI માંગ ચાલુ રાખશે અને રોજબરોજ નયા રચનાત્મક કાર્યક્રમો કરીને ડીઓના જે વિડીયો છે તે માફીનામાની માંગ અમે લોકો કરતા રહીશું. સાચી વાત છે. જે પ્રજા હોય છે, જે અહીંયાના જે વિદ્યાર્થીઓ હોય છે તેના રક્ષણ માટે, તેના હિત માટે અહીંયા તેમને જવાબદારી મળતા હોય છે. અને જ્યારે પ્રજાના રક્ષકો આવી રીતે જ મોટા મોટા નેતાઓના આવીને આવી રીતનું કૃત્ય કરતા હોય તો એ ખૂબ શરમજનક છે. અમારી એક અપીલ છે, જો તમારે પગે લાગવું હોય તો આવા ભારતીય જનતા પાર્ટીના જે ચોર જે નેતાઓ છે તેમને પગે ના લાગશો. મહાત્મા ગાંધી જે દેશના રાષ્ટ્રપતિ છે તેમને પગે લાગો, તમારા માતા પિતાને પગે લાગો તો ક્યાંક ને ક્યાંક એ તમને ભળશે, ના કે કોઈ આવા નેતાઓને કરીને તમારું નામ આગળ જશે.